नमस्कार वाला भविष्य शिक्षक मित्रों, आप सर्वेનું हार्दिक स्वागत है हमारी आरके एडुकेटर यूट्यूब चैनल पर। मित्रों, जो चैनल पर नवा हो तो लाइक शेर और सब्सक्राइब करવાનું ભૂલતા નહીં। હાલમાં જે વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી ચાલી રહી છે એની અંદર જે ભરતી છે એ લગભગ પૂર્ણ થવાના આરે આવી છે, જેની અંદર 6 થી 8ની જે કોર્ટ મેટર થઈ છે તો એ સપ્ટેમ્બર મહિનાની અંદર ફરીથી એની જે કાર્યવાહી છે ચાલુ થઈ શકે છે। સાથે સાથે શિક્ષણ સહાયકની ભરતી જે છે એ પૂર્ણ થઈ ગઈ છે અને જે ખાલી જગ્યાઓ છે એના માટે વેટિંગની માગણી ચાલી રહી છે। એ જ રીતે જે સામાન્ય ભરતી 1 થી 5ની અને કચ્છ ભરતી જે આજે નહીં તો આવતીકાલે એ પણ પૂર્ણ થઈ જશે। તો એ જે પરીક્ષા આપનારા ઉમેદવારો જે છે એ ભરતીની અંદર શિક્ષક તરીકે એમની નિમણૂક થઈ ગઈ છે। સાથે સાથે જે નવા ઉમેદવારો છે જેમને 2023ની અંદર પરીક્ષા આપવા મળી નથી એવા ઉમેદવારો જે છે એ વારે ઘડીએ સરકારને રજૂઆત કરે છે। ધારાસભ્ય હોય કે અન્ય કોઈ માધ્યમ દ્વારા એ વારંવાર ટેટની પરીક્ષાને લઈને નવી પરીક્ષાને લઈને માગણીઓ કરી રહ્યા છે। તો એની જે ટેટ 1ની સત્તાવાર જાહેરાતો લગભગ એકાદ મહિનાની અંદર થઈ જશે। તો અહીંયા ન્યૂઝપેપરની અંદર કટિંગમાં છે કે કચ્છમાં વિદ્યા સહાયક ભરતી બાદ શિક્ષકોની ખાલી જગ્યા રહેશે। તો કચ્છ સિવાય પણ ઘણા એવા જિલ્લાઓ છે કે જે જોઈએ તો ત્યાં ઘણી બધી શિક્ષકોની ખાલી જગ્યાઓ છે। તો નવા જે ઉમેદવારો છે એ નવા ઉમેદવારોને પણ એમને શિક્ષક બનવાની તક મળવી જોઈએ। તો એના માટે જે પરીક્ષાની માગણી કરી રહ્યા છે તો એ પરીક્ષાઓની જાહેરાત થાય એવી એમની વિનંતી છે અને જેના માટે એઓ અલગ અલગ માધ્યમને અંદર મળી રહ્યા છે અને એની જે માહિતી છે એ માહિતીઓ પહોંચાડી અને ટેટ 1ની જે પરીક્ષાની જાહેરાત છે એ આવનાર દિવસોની અંદર થઈ શકે છે। સાથે સાથે ટેટ 2 અને ટાટ 1 ટાટ 2ની પણ જે પરીક્ષા છે એ પણ આવી શકે છે। પણ એના પહેલાં જે અહીંયા ટેટ 1 ટાટ 1 ટાટ અને HS અને Sની અંદર જે ખાલી જગ્યાઓ છે એના રાઉન્ડ આપે તો જે બાકી બોર્ડર ઉપર રહી ગયેલા ઉમેદવારો છે એમને પણ તક મળી રહે। તો મિત્રો, આવનાર દિવસોની અંદર જે ટેટ 1ની ભરતી જ્યારે પણ જાહેરાત થશે ત્યારે આપણી ચેનલ ઉપર આપણે એને લગતી જે માહિતીઓ છે એને લગતી જે સાહિત્ય હશે એ આપણે મૂકતા રહીશું। તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરશો, જેથી કરીને જે શિક્ષક બનવા માગે છે એવા લોકોને માહિતી સચોટ મળી રહે અને સત્વરે મળી રહે। આવી જ માહિતીઓ અમે તમારી સમક્ષ લઈને ઉપસ્થિત થતા રહીશું। તો મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ અવશ્ય કરશો। જય હિન્દ, જય ભારત।